સો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો મસ્ત ફ્રેશ થઈ ગયા ને ખાઈ પીને થઈ ગયા નવરા, અને ત્યાં અમારે કામ આવી ગયું. થોડુંક એવું આવ્યું છે કે આજુ તો આવ્યું નથી. કાલે આપણે નવરા બેઠા અને આજ પાછું કામ આવી ગયું. અને બાએ જો આજ પાછું અત્યારમાં ઉપાડી લીધું કાબા, ગોદડું ઉપાડી લીધું બાએ અત્યારમાં. અને એ જો આ બધી ડમરી સડાય શું કરે હે, શું કરે ક્યાં વીરા હે, હાઈ કરી દે, હાઈ કરી દે કે હાલો મમ ખાવા તારમાં કે. આમ તો જોતું કે વેરસ કેટલું ગાંડી, એ ગાંડી વેરસ કેટલું. તો એ જ ને તો રમવાનું હાલે છે. ભાઈએ ગોદડું નાખી દીધું અને આ બાજુ અમારે હાલે છે લાઈનું. અને વાતાવરણ જો આપણે 2-4 દિવસ એવું ને એવું થાય. અત્યારમાં તડકો થાય અને પછી વાદળા થાય ને પછી વરસાદ ચાલુ થાય. અને આ બાજુ જો કામ ચાલુ થઈ ગયું છે, કેમ કે કામ આવ્યું એટલે પછી લાઈનું કરવાનું ચાલુ થઈ જાય. અને કામ જો દોથો કે એવું આવ્યું છે. આજ તો દોથો કંઈ નથી આવ્યું, સપટીક જ આવ્યું, જરાક એવું આવ્યું છે. કેમ કે હમણાં કામે કંઈ એટલું આવતું નથી. આજે એ ઓલું હતું એ લઈ ગયા અને જરાક હતું એટલું દઈ ગયા. એમાં પૂરા ડાયમંડ નથી દીધા એટલે થોડું ઘણું આમ તો આવ્યું છે. કેવા કર્યા છે હીરા તો બહુ મસ્ત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હીરા અત્યારમાં હારા આવી ગયા, પણ કામ નથી ને શું કરવું. કામ ન આવ્યું થોડું આવ્યું. કામ નથી ને શું કરવું. એમાં કામ એટલું આવ્યું, એમાં ડાયમંડ જરાક આવ્યા. હા, 5 થેલી છે ખાલી, તમને પૂરું થઈ જાય. પૂરા ડાયમંડ નથી દીધા. હા, નહીં થાય કદાચ નહીં થશે ને થશે નથી ન થાય ને થોડા નહીં થાય. હમણાં થા હોય મંદી હાલે છે. આ મંદિર કોઈ જ નહીં થાય, કોઈ દી થઈ એક મંદિર કોઈ નહીં થાય એવી મંદિર હાલે છે હમણાં. તો નકર તો નવરાજ ન હોય, બીજું આપણે ઓલું ખોટું ન હોય ને તો બીજું આવી ગયું હોય. મસ્ત ખાઈ પી નવરા થઈ જાય ને પછી કામ આવી ગયું. આજ તો મજા આવશે ને, આજ તો મજા આવશે ને. આજ તો મજા જ આવે ને. કાલ તો આખો દી એવો હરખો ગયો, કેમ કે એકનું એક કામ હોય એટલે મજા આવે. ઓલું તો અલગ અલગ ઘડી કાન. કાલે જો આખો દી દાંડોડાઈ કરીને દી કાઢ નાખ્યો. અને આજ પાછું ઉપાડ્યું છે. હવે અત્યારમાં દાંડોડા કાંઈ નથી કરી. આજ કામ તો ટાઈમે આવી ગયું પણ કામ આવ્યું નહીં. હા, આપણે ફ્રી થયા હતા, કામ આવી ગયું. આવી ગયું તમે પણ જરાક આવ્યો એટલે કામ હાલ થોડુંક જ છે. એમાં આખો દી કાઢી નાખશું. થોડું કામ થોડું હોય એટલે એવું થાય. ઓલું જાજુ હોય ને તો ઉતાવળ રહે, આ થોડું હોય ને એટલે કાંઈ ઉતાવળ ન રહે. એટલી ન રહે. હા, નિરાતે કરવી આખો દી વિયો જાય. આ બાજુ મજા આવતી લાગે છો. હા, બહુ ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તારા સારા હીરા હોય એવું લાગે છે. હા, હીરા સારા છે. લાઈનું હારી દેખાય છે ને. તો હીરા સારા એટલે હારી દેખાય. આપણે થોડુંક કામ આવ્યું. એમાં આપણું થોડું હાલે. ઈ આવડું ન હાલે પણ કે થોડુંક આવ્યું. એ શું કરવું જે આવી. હા, એ તો કરવાનું છે. બંગડી કેવી હોય દેખાવમાં થારી નથી લાગતી, પછી કેવી કોઈ શું ખબર. દેખાવા હાવ ઓલી છે આમ તો. વધારાનો માલ એવું લાગે. એમાં તેના બંગડી ફેરવશે ને એટલે હાથમાં શેકા પડી જવાના. ઈ પણ ઓલી નીચે ઘીસી હે ને એવી આમ લાગી એવી છે ગરગરિયા. મેં પેલા બંગડી ચેક કરી કેવી છે. નહીં જોઈ હતી પણ કાંઈ મજા આવે એવી નથી. પણ અત્યારે આ મંદીમાં એવું જ આવે. આપણે કઈ ન કહેવાય. વધારાનું આવતું હોય ત્યારે કાંઈ સિઝનમાં જો આમ જોતું હોય સિઝનમાં આવે અત્યારે તો એવું જ આવતું હોય. ત્યારે આપણું હાલે જેવું હોય એવું કર્યા રાખવાનું. ખોટા અત્યારે લાજ નહીં કરવાના. કા ખોટા લાડ હાલે નહીં નથી સિઝનમાં હાલે ને. તો જો થોડુંક કામ આવ્યું છે, કાંઈ વધારે આવ્યું નથી. અને હવે થોડીક લાઈનું થાય એટલે બે જાય. તો આ બાજુ શરૂઆત જ થઈ લાઈનોની. થોડીક આ બાજુ કરી અને થોડીક આ બાજુ કરી એટલે ચાલુ થાય એવું થાય. પછી થોડીક વાર લાઈનું થવા દઈને પછી કામે ફટાફટ બેસી જાય.
બપોર સડી ગયો ને થઈ ગયો જમવાનો ટાઈમ અને કામે આપણે એટલું કર્યું. અડધા હીરા પૂરા કર્યા કેમ કે હીરા જ ઓછા છે એટલે હીરા જ કૂટવાડવાના છે એટલે પથ્થર આમ પીર્યો છે એક અહીંયા પીર્યો અને ઓલો અડધો પીર્યો છે એટલે ડાયમંડ ખૂટે એટલે કામ પૂરું કેમ કે પાઇપ તો કાંઈ પૂરા થશે નહીં. અને હેજુ શું કરે હેજુ હે એમ ન કરાય હો કોણ એમ કરે છે ન કરે હો હા ન કરે બસ લ્યો મંડો ખાવા હેજુ ને જો ગુલ્ફી ખાવાનો ટાઈમ થઈ ગયો ખાઈ જો એ ગાંડી ક્યાં જાસ ના તો સકીન બસું હેજુ સકીન બસું છું જો સકીન બસું છું આઈ રહ્યું છે ને કોઈ એવું છે ના ન જવાય એમ ન કરે બેટા એમ ન કરાય એમ ન કરાય જો મસ્તીનું છે જો હા જો મસ્તીનું છે જો જઈને મમ્મી આવી જો જો સેન્ડ લઈને આવી જો આન કરે ને સેન્ડ દેવા દેજી આન કરે બેટા હે જો એમ ન કરાય એમ ખાણી કરી મને બિચારાને આન કરવી લે હાલજી. તો હાલો હવે બપોરા કરી લઈ અને બાને જો આનકોર ગોદડાનું પૂરું થઈ ગયું કાબ તો ગોદડું પૂરું કરી નાખ્યું. બધા હારે જ બેઠા હતા અમે કયા કામે હારે બેઠા ને બાએ ગોદડું નાખ્યું હતું ગોદડું પૂરું કરી નાખ્યું બપોર થયું. તો હાલો હવે ખાઈ લેવી. હાલો તો જો બેસી ગયા જમવા. હાલો બધા જમવા. તો બપોરાનું થઈ ગયું ચાલુ. મસ્ત મસ્ત શાક છે બટેકાનું અને દાળનું અને મરચાં છે લોટ નાખેલા કા અને આ બધું ડુંગળી તૈયાર થાય છે લીંબુ નાખીને અને ઠંડી ઠંડી સાઈઝ છે. તો હાલો બધા જમવા. કાંઈ જુ હેજુ આવું તાર નથી ખાવાનું કાં નથી ખાવાનું. તો જો મસ્ત બપોરા પાણી કરીને આવતા રહ્યા અને આ બાજુ થોડાક આપણે ડાયમંડ રહ્યા છે એટલે પૂરા કરવાના છે. કેટલાક રહ્યા છે? એક થેલી છે એક થેલી રહી છે એટલી પૂરી કરીને પછી ઘડીક વાર મળશું ફટાફટ ચોંટાડવા એટલે કામ થઈ જાય પૂરું. થોડુંક બાકી રહી જાય છે કાં તો હાલો હવે ફટાફટ બેસી જાય. તો જો મેં કામ પૂરું કરીને આવતા રહ્યા. કામ પૂરું તો થયું નહીં ડાયમંડ પૂરા થઈ ગયા એટલે 3 પાઇપ બાકી રહી ગયા અને હવે જો અમારે સેવડો બનાવવાનો છે. કા શું છે કરે ઈ તો બટેટાનું તો અમારે જો ઓલો સેવડો બનાવ્યો હતો ને એ પૂરો થઈ ગયો એટલે હવે બીજી વસ્તુ આજ પપ્પા સવારમાં જઈને લઈ આવ્યા હતા એટલે કીધું હવે અત્યારે ફ્રી થયા એટલે બનાવી નાખી. કા થોડોક ટાઈમ છે હજી થોડોક ટાઈમે છે એટલે બાજુ આમ રસોઈનું તૈયાર કરે છે અને એમ બધા હવે સેવડાની તૈયારી કરીશું. હું બનાવો બા હે બાએ તો આમ કઢી મૂકી ખીચડી અને કઢી મૂકી છે જા કઢી ખીચડીનો પ્લાન છે અને અમારે આ બધું સેવડાનો છે. તો હાલો હવે મંડવી તળવા. ક્યાં તળવાનું ગેસમાં કે ચૂલામાં? હાલો તો અમારે ગેસ નવરો થાય એટલે પછી ના તળવાનું ચાલુ કરી દેવી. તો અમારે સેવડાનું કામકાજ જો આ બધું ચાલુ થઈ ગયું. જો કલર ભૂંગળાથી ને ચાલુ થયું છે હો કા ઉડે એવું હોય મસ્ત રંગબેરંગી ભૂંગળાથી ચાલુ થઈ ગયું છે કલરફુલ હો કાંઈ ન ઘટે. હા અમારે પ્રથમ પેલા સેવડા ભૂંગળા નાખવાના કેમ કે એ જ ઉના ફેવરિટ છે ભૂંગળા જ ખાતી હોય કાંઈ વીણી વીણી ભૂંગળા અને એક બટેટાની પતરી એટલે સેવડો ખાય પણ આ પેલા ભૂંગળા ખાય પછી પતરી ખાય અને પછી મમરાનો વારો ચડે. તો જો અમારે ભૂંગળાનું કામ ડન થઈ ગયું અને આ બાજુ શું કહેવાય ને પતરી ને ઓલા બા હું પીળા પીળા હોય પૌવા ઈ કે ડોડા ને પૌવા મકાઈ ના પૌવા કેવાય આમાં મકાઈ ના પૌવા. હાલો અમારે આવી ગયા મકાઈના પૌવા. તો તળાવવાનું ચાલુ થઈ જ ગયું છે અમારે. હેજુને જો આવું બધું હોય ને ખાવાની મજા આવે. કા હેજુ ખાય અને આપણે કામ બેઠા હોય ખાવા થાય આવે મજા. પોલકરી બનાવી હતી જો અત્યારે સુધી આવેલો અને આજ પૂરો થઈ ગયો. કાં છેલ્લી વાર ખાઈ નાખ્યો આજ બપોરે. હા બપોરે છેલ્લી વાર આજ ખાઈ નાખ્યો એટલે પપ્પાને સવારે કહી દીધું હતું
કીધું લઈ આવજો. હા સેવડો કીધું લઈ આવજો, સવારમાં જ આજે લઈ આવ્યા હતા. ત્યાં પાછું અમારે કામ આવી ગયું એટલે બધું પડ્યું રહ્યું. અને તો અત્યારે નવરા થઈને માંડ્યા તળવા. તો જો આ બધું આપણે મકાઈના પૌવા તળાઈ ગયા. અને હવે આવે છે બટેટાની પતરી. બટેટાની પતરીનો વારો આવ્યો છે હવે. ઓહો ઘડીક મેં તળાઈ જશે. એ વહી જાય ને પણ ઓલા ઝારામાં ખોંખરી એટલે. તો જો બધું તળાતું જાય છે. અને આ બધું ભેગું થતું જાય છે. હજી પૌવા બાકી ને ચોખા ને પૌવા બાકી છે. હળદરનો વઘાર કર્યો ને બા? લીમડાનો હોય? લીમડાનો હળદર. મમરાને પીળા કરવાના. શેકવાના નકર તો એમ નામ રે કાવા. હવે મૂકી દેવાના. હાલો તો વઘાર જો નાખી દીધો છે. અને હવે પાછા ચૂલે ચડાવ્યા છે. હવે એને થોડીક વાર શેકવા દેવાના એટલે મસ્ત કડકડિયા થઈ જાય. તો જો અમારે મમરા આ બધું થઈ ગયા તૈયાર. ગરમા ગરમ ને પીળા ધમરક. હાલો તો બટેટાની પતરી કમ્પ્લીટ. અને આ બાજુ આવી ગયા છે પૌવા, ચોખ્ખાના પૌવા. એવું જ થઈ જાય. ધોઈને ઓલા કર્યા હોય તમે કે ન તો પછી બટેટા પૌવા બનાવી નાખે. કઈ જી? હા અને અમારા એજીને જો આ બધું ખાવાનું ચાલુ. હારો હાર હજી કઈ જી શું ખાસ તું? બધું કે ખાવ થોડું થોડું બધું ખાવ છું. હા ખાતી જાજે હો. તો જો આ બાજુ બધું અમારે તળાઈ ગયું. બધું આ મમરામાં એડ કરી દઈશે. બધું મિક્સ કરી નાખવાનું. કા પછી તો મીઠું બીઠું નાખીને સેવડો કમ્પ્લીટ. તો જો આ બાજુ સેવડો તૈયાર થઈ ગયો. અને આ બાજુ આપણે વાળું બધું તૈયાર થઈ ગયું. તો ખીચડી તૈયાર થઈ ગઈ. અને આ બાજુ રોટલા તૈયાર થઈ ગયા. અને કઢી તૈયાર થઈ ગઈ. વાળું કરવાનું રહી કવા. હવે જો વાળું કરવાનું રહે. રોટલા તૈયાર થઈ ગયા. ફટાફટ થઈ ગયું. તો સેવડાનું અને વાળું પાણીનું થઈ ગયું તૈયાર. હવે તો ધૂપ દેવા કરીને વાળું પાણી કરીને આજ તો હુઈ જવાનું છે. કેમ કે કામ તો કાંઈ છે નહીં એટલે હુઈ જઈશું. તો આવો કાંઈક હતો આજનો દિવસ. આ સાથે વિડીયોને અહીં પૂરો કરશું. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. બાય બાય.